નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. થોડા દિવસ પહેલા મનસુખ વસાવા અને ચેતર વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને બીજા છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ, જે હાલમાં અત્યારે કોઈ પદ ઉપર છે નહીં, પરંતુ ચેતર વસાવા હજુ પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. ત્યારે જે બંને વચ્ચે તૂતુ મેમે થઈ હતી, ત્યાર પછી ચેતર વસાવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. મનસુખ વસાવાનો પૂરેપૂરો ભાંડો ફોડી નાખ્યો છે. અને બીજું કે અત્યારે મનસુખ વસાવા કોઈ પણ પદ ઉપર નથી, છતાં આટલો બધો પાવર, આટલી બધી દાદાગીરી કેમ કરે છે? એનું પાછળનું મુખ્ય કારણ છે કે મનસુખ વસાવા બોખલાઈ ગયા છે. એમને પણ ખબર પડી ગઈ છે કે આ વખતે ડેડિયાપાડાની જનતા, આદિવાસી સમાજે મનસુખ વસાવાનો બહિષ્કાર કર્યો છે. કારણ કે 15 વર્ષથી શાસન ચલાવી રહ્યા હોય અને આદિવાસી સમાજના બાળકો માટે એક જો સારી સ્કૂલ ન બનાવી શક્યા હોય આ લોકો, તો સ્વાભાવિક છે કોઈ પણને મનસુખ વસાવા જેવા વ્યક્તિ ઉપર ગુસ્સો આવી જાય. ત્યારે મનસુખ વસાવા અત્યારે બોખલાઈ ગયા છે. જે 5 લાખની લીડથી જીતવાની વાત કરતા હતા, એ 3 લાખની લીડ ઉપર આવી ગયા છે. પણ એમને એ નથી ખબર કે 3 લાખ નહીં, 30,000ની લીડથી પણ તમે જીતી શકો એવી તમારી હવે હાલત નથી રહી. કારણ કે આદિવાસી સમાજ જાગૃત બની ગયો છે. અત્યાર સુધી તમે આદિવાસી સમાજના લોકોને, અધિકારીઓને મન ફાવે એવી મા બહેનોની ગાળો આપી, પણ જનતાએ પણ હવે મન બનાવ્યું છે કે ક્યાં સુધી આવા અનપઢ અંગૂઠા છાપ નેતાઓની ગાળો ખાતું રહેવાનું. ત્યારે ચેતર વસાવાને આ લોકોએ આ વખતે સાંસદ ચૂંટી અને કેન્દ્રમાં મોકલવાના છે, દિલ્હી મોકલવાના છે, આવું મન બનાવી લીધું છે. ત્યારે જે રીતે 2 દિવસ પહેલા ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જે તૂતુ મેમે થઈ હતી, એ મામલો ત્યાં ક્ષમી ગયો. પોલીસ અધિકારીઓ આવી ગયા અને એ પણ કોના ઈશારે આવ્યા હોય તમે પણ બખૂબી જાણો છો. ત્યાર પછી ચેતર વસાવાએ કલેક્ટર કચેરીએ જઈને જે મનસુખ વસાવાનો ભાંડો ફોડ્યો છે, એ વિડીયોની ઉપર તમે એક નજર નાખો દોસ્તો. બી નથી ચૂંટણી ગઈ છે હમણાં, શું કામ અમને બધાને આમંત્રણ આપ્યું છે એટલે પૂછી લો આવ્યા છે. નામ જો એમનું કીધું, એ પોતે હમણાં સાંસદ નથી. સાંસદની હમણાં ચૂંટણી ગઈ છે, જે રિઝલ્ટ 4 તારીખે આવવાનું છે, પછી નક્કી થશે કે સાંસદ કોણ છે. ડેડિયાપાડામાં હું ધારાસભ્ય છું. આજે ભલે આચારસંહિતા છે, એ પોતે ડેડિયાપાડાના નાગરિક બી નથી, તો અમને શું કરવા બધાને આમંત્રણ આપીને અહીંયા બોલાવ્યા છે, તો એ ચોખવટ કરું તમે અધિકારી. બાકી આજના રાજકીય માણસને તમે આજના ચેમ્બરમાં ના બિહાડી. અમે તો ધારાસભ્ય ચાલુ છે, સાંસદની તો હમણાં ચૂંટણી ગઈ છે, 4 તારીખે થાય છે કે નહીં, એની 4 તારીખે હજુ રિઝલ્ટ આવવાનું છે. એટલે અમે જાહેર આમંત્રણ આપ્યું છે, એટલે અમે બધા આવ્યા છે. પ્રમુખ શ્રી આપણે માનીએ પ્રમુખ, એટલે તમારા તાલુકાના પ્રમુખ અને અમે ધારાસભ્ય ચર્ચા કરીએ અને ચર્ચા કરીને કહું. હા, પૂછી લો. અમે બધા ભંગ છે કે નહીં આ વસ્તુ? અમે તમારી કચેરીમાં દિવસે આવ્યા ને, ફાઇલ લઈને કામ લઈને આવ્યા હતા. તમે હતા ને? ફાઇલ લઈને હું પોતે કામ લઈને આવ્યો હતો. મનરેગાનું કામ, વિકાસશીલ તાલુકાના કામ, આદિ આદર્શ ગ્રામની ચર્ચા થઈ. તમારા ઈસો હતા, ટીડીઓ હતા. અમે આદિ આદર્શ ગ્રામના 18 કરોડ રૂપિયાનો કઈ રીતના ખર્ચો પાડ્યો એની ચર્ચા કરી. બરાબર. એટીવીટી 2023-24, 15% વિવેકાધીન, ગુજરાત પેટર્ન, આની ચર્ચા કરી કે ભાઈ આજે કયા સ્ટેટસ પર છે. મનરેગામાં હમણાં 17 કરોડ ને 55 લાખનું પેમેન્ટ થયું, એની ચર્ચા કરી. તો આવી કોઈ ચર્ચા કરવા માટે બોલાવ્યા છે કે શું મુદ્દો છે? તો પાછા અમે આવ્યા છે. અમે તો ફાઇલો લઈને આવ્યા હતા. અવારનવાર ખોટી રીતે છે. એ સાંસદ ભાગ ધમકી આપેલી છે ને હું આપેલી તમારે જાણ, એટલે અમે બધા જાહેર આમંત્રણ જાણી લો એમને કે કેમ. હા, ટીડીઓને બી રૂબરૂ કરો, ટીડીઓને બી રૂબરૂ કરો, એટલે ટીડીઓ સાથે અમારી કઈ બાબતે ચર્ચા થયેલી તે બી ચોખ્ખો ખુલાસો કરી દઈએ. બીજી બંધ બારણામાં અમે સામી સાથી બોલવા વાળા લોકો છે, પીઠ પાછળ નહીં. એમને કેવું પીઠ પાછળ નહીં ભાઈ, જે હોય તે અહીંયા ચોખ્ખોટ કરો. અમારો તાલુકો છે, તાલુકાનો હું ધારાસભ્ય છું, બરાબર છે. એ પોતે આ તાલુકાના નાગરિક બી નથી, સાંસદ બી નથી. એટલે આવી રીતના ઓફિસમાં બેસીને બધી ગોળ વાતો, બિલકુલ વહીવટની વાતો કે આયોજનની વાતો કે બિલકુલ અહીંયા ચાલે નહીં. જે હોય તે ખુલ્લામાં અહીંયા આવો. વિડીયોને હાજર કરો. વિડીયો શું કરવા ગયા છે? ફોન કરો એમને અહીંયાથી, લાઉડ સ્પીકર કરીને ફોન કરો, વાત કરાવો. એટલે દર વખતે તો આવનારા સમયમાં મનસુખ વસાવાને પણ ખબર છે કે કોઈ પણ સંજોગે આ વખતે
ચૂંટણી જીતી શકાય એમ નથી. એટલે મનસુખ વસાવા બોખલાઈ ગયા છે. આમ તો આપણે જોઈએ તો મનસુખ વસાવા અભદ્ર ગાળોથી વખણાય છે. અધિકારીઓ હોય કે એમના વિસ્તારના કોઈ પણ લોકો હોય એને મન ફાવે એવી ગાળો દેવાની, આ ગાળોથી મનસુખ વસાવા વખણાય છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એટલે અભદ્ર ગાળો બોલવાની એ તો એને ખબર જ હોય કેવી રીતે બોલવાની હોય છે, કેવી બોલવાની હોય છે, કોને આપવાની હોય છે. ત્યારે હવે આ વખતે જનતાએ મન બનાવ્યું છે અને મનસુખ વસાવાને હાંકી કાઢવાનું નક્કી કર્યું છે. વિડીયો વધુમાં વધુ શેર કરો દોસ્તો, દરેક લોકો સુધી પહોંચે અને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું બિલકુલ ભૂલશો નહીં. જય હિન્દ.